હલો એવરીવન, તમે પણ જો તહેવારોમાં બહુ વધારે બિઝી રહેવા ના માગતા હોય અને મીઠાઈ પણ ઘરમાં જ બનાવવાનું પસંદ કરતા હોય તો આ રેસીપી તમને બહુ જ કામમાં આવશે. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એવી મીઠાઈની રેસીપી કે જેમાં તમને એકદમ કલાકંદ જેવો ટેસ્ટ આવશે, પણ એના માટે તમારે કલાકો સુધી દૂધને ઉકાળવાની મહેનત નહીં કરવી પડે. તો ચલો બધાના દિલ ખુશ કરી દે તેવી એક બહુ જ ટેસ્ટી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. આ સુપર ટેસ્ટી અને બહુ જ આસાનીથી બની જાય તેવી મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં લેશું એક પેન. આ મીઠાઈને બનાવવા માટે શક્ય હોય તો નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો. અગર નોનસ્ટિક પેન ના હોય તો હેવી બોટમવાળી કઢાઈનો પણ યુઝ કરો તો ચાલે. તો પહેલાં આપણે પેનને ગેસ પર નહીં ચડાવીએ, એની અંદર થોડીક વસ્તુઓ એડ કરશું. તો સૌથી પહેલાં હું લઈ રહી છું દૂધ. મેઝરિંગ કપને માપીને અડધો કપ દૂધ લીધું છે. અને જો વાટકીનું માપ રાખો તો બધી જ વસ્તુ વાટકીને માપીને જ લો. અને આ મીઠાઈને બનાવવા માટે તમે પેકેટવાળું ગાય કે ભેંસનું દૂધ લઈ શકો છો. હવે આમાં સ્વાદના અનુસાર અથવા તો 1/3 કપ ખાંડ નાખશું. અને ખાંડ તમારે પીસીને જ નાખવાની છે, આખી નથી નાખવાની. હવે ખાંડની પછી આમાં જશે ઘી. તો આ મીઠાઈને એકદમ સરસ ટેક્સચર મળશે, કારણ કે જો મીઠાઈમાં થોડીક ફેટ એડ કરી દેવામાં આવે તો એનો ટેસ્ટ વધી જાય છે. તો હું અહીંયા 1 ચમચી દેશી ઘીનો યુઝ કરી રહી છું. અને હવે આમાં જશે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ મિલ્ક પાવડર. તો મેં અહીંયા આ કપને માપીને 1 કપ મિલ્ક પાવડર લીધો છે, પણ એ જરૂરથી ધ્યાનમાં રાખો કે આપણે અહીંયા મિલ્ક પાવડર એટલે કે દૂધનો પાવડર જ યુઝ કરવાનો છે, કાં તો પછી જે પેકેટ પર સ્કીમ્ડ મિલ્ક પાવડર લખેલું આવે છે તેનો જ યુઝ કરવો. ડેરી વ્હાઇટનરનો ઉપયોગ આ મીઠાઈને બનાવવામાં નથી કરવાનો, નહીં તો મીઠાઈ ખાતી વખતે દાંતોમાં ચીપકશે. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આ પ્રોસેસ આપણે પેનને ગેસ પર ચડાવ્યા પહેલાં જ કરવાની છે. જો ગેસ પર ચડાવીને આ બધી જ વસ્તુ મિક્સ કરશું તો આ બધી જ વસ્તુઓ તળિયે ચોંટી જશે અને સારી રીતે મિક્સ પણ નહીં થઈ શકે, કારણ કે આ બહુ જ જલ્દીથી કૂક થવાનું શરૂ કરી લે છે. તો આ જુઓ, એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ. જ્યારે પણ તમે એને મિક્સ કરતા જશો એ મિશ્રણ થોડુંક પતલું થઈ જશે, કારણ કે ખાંડ એ પોતાનું પાણી છોડી રહી છે. અને હજી તો આપણે એને ગેસ પર નથી ચઢાવ્યું. જ્યારે આપણે ગેસ પર ચઢાવશું ત્યારે એ ઓર પાતળું થઈ જશે અને પછી ઘટ થવાનું શરૂ થશે. તો એકદમ સરસ રીતે સારી વસ્તુઓને કરી લીધી છે મિક્સ. તો હવે એને ગેસ પર મૂકી દઈશું અને તમારે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને પકવવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે, બિલકુલ છોડવાનું નથી, કારણ કે એ જલ્દીથી ઘટ થઈ જવાનું ચાલુ થઈ જશે. ઘટ થવાને કારણે એ નીચે તળિયે બેસી પણ જશે અને ચીપકવા પણ માંડશે. અને જો જેમ જેમ તમે એને પકવતા જશો તો એકવાર તો ફરીથી એ લિક્વિડ ફોર્મમાં આવી જશે અને ધીરે ધીરે કૂક થતાં એ ઘટ થવા માંડશે. લગભગ 10 મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે, મતલબ કે બરફી સેટ કરવા માટેનું મિશ્રણ રેડી થઈ જાય છે. અહીંયા હું આ મીઠાઈ ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું, પણ તમે ચાહો તો વધારે ક્વોન્ટિટીમાં બનાવીને પણ રાખી શકો છો. તો આ જુઓ, એને પકવતા મને 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આ એકદમ કન્ડેન્સ્ડ મિલ્ક જેવું દેખાઈ રહ્યું છે. આ સ્ટેજ પર આ મીઠાઈમાં કલાકંદનો ટેસ્ટ લાવવા માટે નાખશું લીંબુનો જ્યુસ, કારણ કે કલાકંદ જે સ્વીટ બનાવવામાં આવે છે તેમાં માવો અને છેના બંનેનો મિક્સ ટેસ્ટ આવે છે, અને એવો ટેસ્ટ મેળવવા માટે એમાં મેળવવામાં આવે છે લીંબુનો જ્યુસ. તો અહીંયા એવો જ ટેસ્ટ લાવવા માટે આપણે અડધું નાનું લીંબુનો રસ કાઢીને મેળવી દઈશું. આમ કરવાથી મીઠાઈમાં કલાકંદ જેવો ટેસ્ટ તો આવશે જ, સાથે આ જે મીઠાઈ છે એ ઓર સોફ્ટ અને દાણેદાર બનશે. અને હા, અહીંયા તમે બિલકુલ ટેન્શન નહીં લેતા કે ખટાઈ આવી જશે. લીંબુની ખટાઈનું તમને ખબર જ નહીં પડે. હવે હું અહીંયા એને ઓર ફ્લેવરફુલ બનાવવા માટે કેસરવાળો દૂધ નાખીશ. મેં કેસરના ધાગાને 2 મોટી ચમચી દૂધમાં પલાળીને રાખી મૂક્યું હતું, એને પણ એડ કરશું. સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા મેં એને પકાવવાનું ચાલુ રાખ્યું છે તો બધું જ મિશ્રણ પેન છોડવા લાગ્યું છે. ઘણી હદ સુધી એ ઘટ થઈ અને દાણેદાર થઈ ગયું છે. ફ્લેવર માટે આમાં એડ કરશું અડધી ટીસ્પૂન એલચીનો પાવડર. અને આ બરફીનો ટેસ્ટ અને ટેક્સચર ઓર વધારવા માટે હું એમાં એડ કરી રહી છું 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ. તમે તમારી પસંદગીના એકોર્ડિંગ પ્લસ માઇનસ કરી શકો છો. ડેસિકેટેડ કોકોનટ નાખતા તમે જોઈ શકો છો કે મિશ્રણ વધારે ઘટ થઈ ગયું છે અને દાણેદાર પણ થઈ ગયું છે. અને સાઈડમાંથી જે ઘી રિલીઝ થતું હતું એ પણ બિલકુલ બંધ થઈ ગયું છે. ગેસની ફ્લેમને કરી દઈશું બંધ અને આ પરફેક્ટ ટેક્સચર છે મીઠાઈને જમાવવા માટેનું. ગેસની ફ્લેમને બંધ કર્યા પછી પણ આપણે મિશ્રણને ચલાવતા રહીશું અને સાઈડમાં જે પણ કન્ટેનરમાં તમે બરફી સેટ કરવા માગતા હો એને તેલથી ગ્રીસ કરી લો. સારી રીતે ગ્રીસ કરો જેથી આપણે જ્યારે મીઠાઈને બહાર નીકળવી હોય
કાં તો પછી એના પીસીસ કરવા હોય તો એ કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. હવે આ મિશ્રણને આપણે આમાં ટ્રાન્સફર કરી લેશું અને સેટ કરી લેશું. સ્પેચ્યુલાની હેલ્પથી એ ઇઝીલી સેટ થઈ જશે. હવે આ મીઠાઈને હું એમને એમ જ છોડી દઈશ જ્યાં સુધી એ રૂમ ટેમ્પરેચર પર ના આવી જાય. 2 કલાક થઈ ગયા છે, એ સરસ રીતે સેટ થઈ ગયું છે. હવે એને કટ કરી લેશું. તમે તમારી ચોઈસના હિસાબે કોઈ પણ શેપમાં એને કટ કરી શકો છો. હું એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી રહી છું. બહુ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને નાઈફની સાથે બિલકુલ ચીપકતું પણ નથી. તો આ જો એના ઉપર થોડાક ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લેશું અને એનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવ્યું છે અને પોતાનું ઘી પણ એ બિલકુલ સેપરેટ નથી કર્યું. પરફેક્ટલી સેટ થઈ ગયું છે. હું તમને તોડીને પણ દેખાડીશ કે કેટલી આસાનીથી તૂટી રહી છે. બહુ જ સરસ રીતે બનીને તૈયાર થયું છે અને જેમ કે તમે એને ખાશો તો ખાતા જ મોઢામાં એ મેલ્ટ થઈ જશે. તો એકદમ સુંદર ટેસ્ટી મીઠાઈ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જરૂરથી બનાવશો, બધાને બહુ જ પસંદ આવશે. જો તમને મારો આ કલાકંદનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશ ફરીથી પાછા નવા એક વિડીયોની સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.